सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। આપણી જાતને ગંભીરપણે કોઈ દિવસ પૂછ્યું છે અથવા વિચાર્યું છે? આ એ મહત્વનો છે. દરેકે પોતાને જ પૂછવાનું છે. મોટા ભાગે આપણે કઈ વિચાર્યું, બાપુજી, બા, કાકા, કાકી
લોકો દુનિયાવાળા જેમ કહે છે અને જેમ કરે છે તેમ આપણે પણ કહીએ છીએ અને કરીએ છીએ, એ વિવેકી પુરુષનું જીવવાનું લક્ષણ નથી. Not a true discriminating personality. ગમે તેમ જીવન જીવવું એ તો એક શબ્દ અમારે ગુરુદેવે મૂકેલો છે, It's a validity of existence. It's a reflex existence. જે પોતાના જીવનમાં સત અસતનો વિચાર વિવેક કર્યો નથી, જેણે પોતાના જીવનનું ધ્યેય સંતોની પરમાત્માની આજ્ઞા પ્રમાણે અથવા તો પોતાને સાચી શાંતિ મળે એ પ્રમાણે નક્કી કર્યું નથી, તે મનુષ્યનું શરીર ભલે ધારણ કરતો હોય પણ તે આત્માને ભગવાન જ્ઞાની પુરુષો પશુ કહે છે. અને એમ જ છે, ભગવાન કહે છે એ વસ્તુનું સ્વરૂપ કહે છે, એ કંઈ આપણને ઠપકો આપતા નથી. અને ઠપકો આપે તો પણ માતાની માફક મીઠું આપે છે, કારણ કે તેવું એમ ઈચ્છે છે કે આપણે સુખી નક્કી કરવું જોઈએ. મારા જીવનનું ધ્યેય શાશ્વત આનંદની પ્રાપ્તિ. મારે કોઈ પણ દિવસ જરા પણ દુઃખ જોઈતું નથી. એ પ્રમાણે આપણે જીવનમાં નક્કી કરવું જોઈએ. અને એ નક્કી કર્યું હોય તો વિચારવું જોઈએ કે મને શાશ્વત આનંદ કેમ કરીને પ્રાપ્ત થઈ શકે. એનો માર્ગ જેણે પરિપૂર્ણપણે જાણ્યો, પરિપૂર્ણપણે શ્રદ્ધ્યો અને પરિપૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારીને તેનો અનુભવ કર્યો, એવા મોક્ષ માર્ગના નાયકને જીન કહેવામાં આવે છે. આપણે આપણી જાતને જૈન કહીએ છીએ, પણ આપણે જૈન છીએ કે નહીં, આપણામાંથી 99% તો સાચા જૈન નથી. આટલું બધું કડવું સાહેબ, પણ આપણે એની ડિટેલમાં જતા નથી, કારણ કે આપણો વિષય એથી આજે જુદો છે, એમાં અંશે એ આવી જવાનું છે. જી જયે તો કોંકર, જેમણે વિકારોને જીત્યા, જેમણે કર્મરૂપી શત્રુઓને જીત્યા, જેમણે ઇન્દ્રિયોને જીતી અને જેઓ અનંત આનંદને પામ્યા, એવા જે આત્માઓ, આ તેને જીન કહેવામાં આવે છે. અને તેમાંના જેમને વિશિષ્ટ પુણ્યનો ઉદય, એટલે કે નામ તીર્થંકર, તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય હોય એને તીર્થંકર કહેવામાં આવે. આપણને દુઃખોથી તારવા માટે જેઓ સમર્થ છે, આપણને ડૂબતા એવા દુઃખરૂપી દરિયામાંથી સામે પાર લઈ જાય તેમને તીર્થંકર કહેવામાં આવે. એ તીર્થંકરે પૂર્ણ આનંદનો અનુભવ કરીને એ આનંદનો માર્ગ બતાવ્યો છે. એ આનંદના માર્ગને પ્રાપ્તિ માટે મુખ્ય 3 વસ્તુઓની જરૂર છે. જે જીવ સાચી શ્રદ્ધા કરે તેને સાચો આનંદ મળે. જે જીવ સાચું જ્ઞાન કરે તેને સાચો આનંદ મળે. જે જીવ સાચું આચરણ કરે એને સાચો આનંદ મળે. આવો ભગવાનનો અનુભવ છે. ભગવાન મારા કે તમારા નથી. હો કોઈ કે સાહેબ તમે જૈન છો એટલે આવું કહો છો, એવું નથી. જૈનોના ભગવાન કઈ જૈનોના નથી, કારણ કે 24 તીર્થંકર આમ તો ક્ષત્રિય હોય છે ને બધાય ગુરુઓ બ્રાહ્મણ હોય છે. માટે ભગવાનના ધર્મને નાત જાત દેશ વેશ કાળ ભાષા કે ઘરડા જુવાન સ્ત્રી પુરુષ ગરીબ ધનવાન એવો કઈ ભેદ છે નહીં. ભગવાન બધાયના છે. ભગવાનથી આપણી માલિકીના અહીંયા કોઈ પણ ભાઈ આવે તો દર્શન કરી શકે છે. આ મંદિરમાં કોઈ પણ આવે કે સાહેબ હરિજન આવે તો કઈ વાત, સાહેબ મુસલમાન આવે તો સાહેબ આવો ગંદો કોઈ ઘરડો સાહેબ લેપ્રસી વાળો આવે કઈ વાંધો. આપણને એવો લાગે છે
ભગવાનને પૂછ, આપણે અનંતવાર લેપ્રસી વાળા થઈ ગયા એ તો ઠીક, આપણે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ, બધા વેશ ભજવી લીધા. આજનો વિષય જે હવે ચાલુ થાય છે ઇન્ટ્રોડક્શન પછી, મારે સાચી શ્રદ્ધા કરવી છે. સાચી શ્રદ્ધા કરવી એનું નામ જૈન પરિભાષામાં સમ્યક દર્શન છે અને આર્ય પરિભાષામાં આત્મદર્શન. આત્મદર્શન એને સમ્યક દર્શન પણ કહેવામાં આવે. આ શરીર જે દેખાય છે એના જેવી રીતે અંગ છે. બે હાથ હોય, બે પગ હોય, માથું હોય, ગળું હોય, પેટ હોય, છાતી હોય, કમર હોય, જુદા જુદા શરીરના વિભાગ છે. એમ આત્મદર્શનના પણ ભગવાને મુખ્ય 8 વિભાગ જોયા છે. એટલે એમ કહ્યું કે સમ્યક દર્શનના 8 અંગ છે. સમ્યક દર્શનના 8 અંગ છે. એ 8 અંગ બરાબર વ્યવસ્થિતપણે જો હોય તો સમ્યક દર્શન એટલે આત્માનું દર્શન યથાર્થપણે સાચે સાચું થાય. અને એકાદ બે મોટા અંગ જો ખૂટતા હોય તો તમે દુનિયામાં કોઈને શું કહો છો? હાથ કપાઈ ગયો તો કોક બાળો છે, બાંડો નહીં, બાળો. અને પગ કપાઈ ગયો તો શું કહો છો? સાહેબ આ તો લૂલો છે. તો આપણે આત્મદર્શન એટલે આત્મ શાંતિ જોઈતી હોય તો એને માટે આપણે પણ મહેનત કરવી પડશે. એને માટે સત્પુરુષાર્થ કરવો પડશે. એને માટે નિરંતર ઉદ્યમ કરવો પડશે. ઉત્સાહથી, ઉમંગથી, ઉલ્લાસથી. દીકરાના લગ્ન હોય કે બર્થડે પાર્ટી હોય તમારા દીકરાના દીકરાની, અથવા કોઈ તમારામાંથી મોટા હોય ને તમારી 25th મેરેજ એનિવર્સરી હોય, એમાં તમને જેટલો ઉત્સાહ હોય એનાથી ઘણો વધારે ઉત્સાહ જ્યારે ધર્મ એટલે કે આત્માની ઓળખાણ કરવામાં આવે તો જાણવું કે હવે મારું ઠેકાણું પડવાનું. ત્યાં સુધી હજુ મુખડ ભાષણ કહે છે કે કેવો છે આઉટલાઈન. અત્યારે જીવ કેવો છે? જીવ કેવો છે અત્યારે? ભગવાનની વાણી છે, આઉટલાઈન છે. હવે એને વિધિન ધ લાઈન, ઇન લાઈન, ઓન લાઈન લાવવાનો છે. અને વાત બતાવી છે આપણને. આપણે અત્યારે ગમે તે એક વર્તમાન જ્ઞાનીના વચનનું અવલંબન લઈ અને આગળ વધીશું. શ્રી સમયસાર નાટકમાં આત્મદર્શનના 8 અંગોનું વર્ણન છે. धर्म में न संशय शुभ कर्म फल की न इच्छा अशुभ को देखी न गिलाने लावे चित्त में साची दृष्टि राखे काहू प्राणी के न दोष पाके चंचलता भानी चेते ठाणे बोध चित्त में प्यार निज रूप सो उछाह की तरंग उठे ये ही 8 अंग जब जागे समचित में या ही 8 अंग को धारे सो समचित वंत वो ही मोक्ष पावे वो न आवे फिर चित्त में. આપણે કોઈ થિયોરિટિકલ ડિસ્કશન કરવાનું નથી. I am just one of you. Remember it. We are not here met for some philosophical discussion or just a religious talk. We want to know the essence of what the omniscient Lord have said. સર્વજ્ઞ ભગવાન આ દુનિયામાં સર્વોત્કૃષ્ટ આનંદ જેમણે અનુભવ કર્યો છે એવા પરમાત્માના વચન, તે વચનનો સાર, તેની શ્રદ્ધા કરવા માટે આપણે ભેગા મળ્યા. જો એ કાર્ય ન થયું તો આવ્યા અને ગયા એટલી કાઢી. પહેલી વાત કહે નિશંકિત્વ. પહેલું અંગ કયું છે? નિશંકિત્વ.
ડાઉટલેસનેસ, ભલે આમ નેગેટિવ છે, જેને હું આત્મા છું એવા સત્યનો સાક્ષાત્કાર થયો છે, હું આત્મા છું એવી પ્રતીતિ થઈ છે, તેને નિશંકિત નામનું અંગ હોય. તમને પણ એનાથી જુદી તો પ્રતીતિ થઈ છે. જગતના મનુષ્યો પોતાને શરીર સ્વરૂપ માને છે. જગતના મનુષ્યો પોતાને શરીર સ્વરૂપ માને છે. શરીર તે આપણે નથી, પણ આપણો નજીકનો પડોશી છે. પડોશીને આપણે આપણા રૂપે માનીએ છીએ. ભગવાન કહે તારી વાત ખોટી. આપણે પડોશીના ફ્લેટમાં જાઓ તો પડોશીના ફ્લેટમાં જઈને તો કે આ મારો છે, તો તમારે અહીંયા એસવી કરે અને ત્યાં તો અમારે બે ચાલ ખોટી દે. કોઈના ઘરમાં જઈને કહીએ કે મારો ઘર છે, મારો બંગલો છે, મારો ફ્લેટ છે, તો શું થાય? પ્રોબ્લેમ થઈ જાય મોટો. તો આપણે એમ કહીએ છીએ કે હું ગોરો, હું કાળો, હું ઊંચો, હું ઢીમણો, હું કદરૂપો, હું સ્વરૂપવાન, હું સ્ત્રી, હું પુરુષ, હું પૈસા વાળો, હું મૂછો વાળો, હું મૂછો વગરનો, મારું નાક આવું, મારા કાન આવા. પડોશીની વાત કરે આમાં તારું કાંઈ છે, આમાં તારું કાંઈ નથી, આ તારા પડોશીની વાત છે. તું તો અંદરમાં જેવો છે તેવો છે, તું તારી જાતને જાણતો નથી તો માને ક્યાંથી? अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. आत्म भ्रांति समरोग नहीं, सदगुरु वैद्य सुजान, पूर्वाज्ञा समपक्ष नहीं, औषध विचार ध्यान. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું. જ્યાં લગી આત્મા સત્ય ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો તો એ ગયો, માવઠાની જેમ દૃષ્ટિ. થોડું અઘરું લાગે છે ખરું, કારણ કે નવા નવા મોક્ષ માર્ગોની સાસરામાં આવ્યા છે એટલે મમ્મી પપ્પા બહુ યાદ આવે છે. શું થયું છે તમારે? લગ્ન થયા પહેલા ઘેર સાસરે આવ્યા હતા, ઘડીએ ઘડીએ મમ્મી પપ્પા ભાઈનું બે, મમ્મી પપ્પા ભાઈનું બે. મનમાં એ ઘુમે કરો, થોડી વાર થાય ને નવરા પડે એટલે તરત તારું પપ્પા તો મમ્મી પપ્પા ભાઈ બેન કેવું જાય. હવે જરા રિલેટિવ સ્ટેબલ થઈ ગયું છે, વાંધો નથી. બહુ પપ્પા જરા ચપક જરે છે પણ બહુ વાંધો આવતો નથી. ગાડું કાપી હવે તો 20-25 વર્ષ થઈ જાય, 40 વર્ષ થઈ જાય ત્યારે વાંધો નથી. આપણી સંસ્કૃતિ પ્રમાણે અહીંયાની તો ખબર નથી, અહીંયા તો ક્યાંક ગમે ત્યારે થઈ જાય. અહીંયા તો એક્સિડન્ટ એવા દરરોજ થતા હોય, આપણે ત્યાં એવું સ્ટેબિલિટી. કોણ હું છું, કોણ થાય નક્કી કરવાનું. હું છું આત્મા, હું છું આત્મા, પરમાત્મા. હું તો આનંદનું ધામ, હું તો આનંદનું ધામ. હું છું આત્મા. કોણ? પરમાત્મા. હું છું આત્મા. પરમાત્મા. એ મારી ભગવાન કે છે એવું હોય. હું
તો સાહેબ મારે ચા વિના ન ચાલે, કોફી વિના ન ચાલે, ખાખરા વિના ન ચાલે, ઊંઘાનો સાબુ જોઈએ, એર કન્ડિશનર તો મારે જરાય ન ચાલે, આવી જ ગાડી જોઈએ, આવા જ છોકરા જોઈએ, આવું જ બધું પીવાનું, ખાવાનું, ધોવાનું, બધું આવું જોઈએ. તો હું આત્મા કેવી રીતે કે ભાઈ શક્તિ એ તું આત્મા નથી, શક્તિ એ તું આત્મા છો. શક્તિ તારામાં અંદરમાં પડેલી છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. પરમાત્મા થવાની શક્તિ રહેલી છે. આટલી નાની હવાઈ હોય છે, બધા મોટા ભારતમાંથી જાય છે. દિવાળીમાં હવાઈ પેલી ઉડાડે છે ને, કેટલી હોય છે? આટલી નાની હોય છે, જોઈ છે ને ભાઈ? દિવાળીમાં આમ કરી પછી જતા રહે, ખબર છે ને? પછી કેટલી જાય ઉપર? આટલી નાની, આટલી બધી ઉપર કેમ એટલી બધી ઉછળવી? આટલા બધા આટલી જાય, આટલી જાય, એટલી જાય છે 150 ફૂટ, 200 ફૂટ, 250 ફૂટ, 300 ફૂટ. આપણે બધા એવા વિધાન અને આનંદથી ભરેલા છીએ. ભગવાન મહાવીર આપણને સત્ય વસ્તુ બતાવે છે, સમજાવે છે, પણ આપણને અત્યારે ટાઈમ નથી. અને ભગવાનમાં વિશ્વાસ પણ આપણે દેહમાં જન્મે એટલે આવું બધું કરવું તો પડે સાહેબ. But we do it as a social. એવી રીતે નથી કરવાનું, એવી રીતે નથી કરવાનું. ભગવાન સાચા છે. ભગવાન એટલે એમ કે આરસપાળની મૂર્તિ નથી. ચિન્હબિંબ છે, ચિદબિંબ છે. ચિન્હબિંબ છે, ચિદબિંબ છે. ચિદબિંબ એટલે ચૈતન્ય ચમત્કાર છે, આનંદથી ભરપૂર છે પરમાત્મા. કોક દાડો એકલા બેસીને, અહીં કોઈ ના હોય ત્યારે બપોરે 3 વાગે આવવું જોઈએ અને એકલા બેસીને ભગવાન સાથે વાતચીત કરી. પહેલી વાર વાતચીત નહીં કરે તો થોડા દિવસ દરરોજ આવશો તો ભગવાન સાથે વાતચીત કરી શકશો. એ બીજું કોઈ નહીં સમજો. जैसे मोहब्बत की जबान भी मूक होती है, वैसे परमात्मा के साथ जो मोहब्बत होती है उसकी भी जबान मूक होती है. दुनिया वाले उसको जान नहीं सकते, सुन भी नहीं सकते, फिर भी वो होती है और अनेक महापुरुषों ने की है. बीजो मन मंदिर आणो नहीं, बीजो मन मंदिर आणो नहीं, ये अमकुलवत રીત जिनेश्वर, धर्म जिनेश्वर गाऊं रंग શું, ભંગમ પડશો પ્રીત जिनेश्वर. દુનિયામાં પ્રેમ કરવો તો એની સાથે કરવો કે જે કોઈ દિવસ આપણને છોડી ચાલ્યો જા નહીં. બોલો, તમે હોશિયાર કે આનંદજી હોશિયાર? તમે હોશિયાર કે मीरा होशियार? ऐसे वर को क्या वरु जो जन्मे और मर जाए, चुड़िया अमर हो जाएगी वरु की मैं गिरता, राम नाम की चुड़िया बहन प्रेम की सुमा. પણ આપણે પૈસા એટલે તમારે ડોલર હોય ને, ડોલર ગણી ગણીને બુદ્ધિ પણ ડોલર જેવી થઈ ગઈ છે. ડોલર એટલે જડ, જડ એટલે એને કઈ ખબર નથી, એટલે એને ખબર નથી, એના ગણનારને ખબર નથી કે હું કોણ છું, ક્યાં છું, શા માટે જન્મ્યો છું, શું કરું છું અને આ બધું કરું છું એનું ફળ શું થાય. જેને જેવો સંગ રંગ તેવો બહુ પૈસે, જડની સાથેનો વ્યવહાર તેવો રહો. તો એને માટે અહીંયા આગળ પહેલું અંક કહે છે નિઃશંકત્વ. જ્ઞાનીઓને, સંતોને પોતાના સ્વરૂપનો જે સ્વાદ આવ્યો, પોતાના સ્વરૂપની જે અંતરમાં શ્રદ્ધા છે, તેથી સ્વપ્નમાં પણ તેમને હું બીજું કંઈક છું એવો ભાવ થતો નથી. તમને પણ એવું છે તો ખરું હો, પેલા આની જોડે છે. આપણે ત્યાં
ભારતમાં કોઈ તમે સુઈ ગયા હોય, 11 વાગે સુતા અને 12 સવા 12 થયા હોય અને કોઈ ફિમેલીને કે રમણભાઈ તમે 6 જણા સુતા છો પણ ઉઠે કોણ? એકલા રમણભાઈ જ ઉઠે. રમેશની બા ને રમેશ ને કુસુમ ને બધા હોય ગયા, ઉઠે કોણ? એકલા રમણભાઈ. કેમ? મનમાં જાપ ચાલે છે, કોન્શિયસ લેવલે પણ ચાલે છે અને ઊંઘમાં સબકોન્શિયસ લેવલમાં પણ શું જાપ ચાલે છે? એટલે જરાક કોઈ કે કહ્યું રમણભાઈ એકદમ જાગી ત્યાં કોઈ ઉઠ્યા નહીં, પણ રમણભાઈ શું બતાવે છે? એવું જયારે બેસી જાય કે હું આત્મા ચૈતન્ય જ્ઞાન આનંદ થી ભરપૂર છું, અત્યારે તારું કામ બાપા થઈ જાય એવું નિઃસંદેહ. અને પછી ભગવાનની કહે બીજી બધી વાત જેની ટેકનિકલ ડિટેલમાં આપણે નહીં જઈએ. જીવ જીવ પુણ્ય પાપ આશ્રવન સંજરા અને મોક્ષ એવા 9 તત્વો વિવેકી પુરુષોએ અવશ્ય જાણવા જોઈએ. પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કર્યા વિના કોઈ જીવ 3 કાળમાં સાચા આનંદને પામી શકે નહીં. નિયમ છે. બીજું બધું ભલે ન જાણો તો સમયની મર્યાદામાં નિઃસંદેહ. હવે બીજી વાત કરીએ, નિકાંક્ષિત. તમે દૂધપાક પૂરી બરાબર સારી રીતે જમી બેઠા હો અને પછી તમને કોઈ 4નો રોટલો આપે, 4 દિવસનો વાસી, અને એમાંય પછી સિમેન્ટની કાંકરી બાંકરી હોય તો તમે ખાવ ખરા? જેને આત્માનો આનંદ સારી રીતે ચાખ્યો, થોડો પણ ચાખ્યો, તેને દુનિયાની બધી વસ્તુઓ એકદમ તીખી લાગે. વિચારવાનું અત્યારે આપણે એમ વિચારીએ સાહેબ આ નિમિનાથ ભગવાન ને મહાવીર ભગવાન બધા બહુ સારા, મને બહુ ગમે છે, હું માનું છું એમની વાત, પણ એમને કીધી એક ભૂલ કરી સાહેબ, સીતાના મહેલ ને મમ્મી પપ્પા બધા છોડી અને સાહેબ આવા એકલા કાંટા કાંટા વિશાળ ત્યાં નાગા ઠંડી ગરમી લાગે સાહેબ, મને બહુ દયા આવે બિચારા. આ ભગવાનની મને દયા આવે બિચારા. ભગવાનની આટલી ભૂલ, બસ આટલી 2-3 ભૂલ ભગવાન ન કરે તો ભગવાન બહુ બહુ સારા. મને આમ બહુ ગમે છે ભૂલ ભગવાન. નિકાંક્ષિત્વ. આત્માનો રસ આવે ત્યાર પછી બીજા રસ ફીકા પડી જાય એવું એક સરસ સ્વાભાવિક ભક્તિનો માર્ગ લો કે જ્ઞાનનો માર્ગ. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. બીજું કોઈ ગમતું નથી, બીજું કાંઈ ગમતું નથી, કોઈ નહીં. કોઈ વ્યક્તિની વાત નથી, કોઈ વસ્તુ પણ ગમતી નથી. જ્યાં સાચું જ્ઞાન પ્રગટ્યું ત્યાં સાચો વૈરાગ્ય પ્રગટે, અને જ્યાં સાચો વૈરાગ્ય પ્રગટ્યો ત્યાં જ કહેવાય કે જ્યાં સાચું જ્ઞાન પ્રગટ્યું હોય. તે એક જ વસ્તુના બે પાસા, જ્ઞાન અને વૈરાગ્ય. એવો સચ્ચો ઘણો બધો વિસ્તાર દીધો. વિષયારસ વિષ સરખો લાગે, ચૈન પડે નહીં સંસારે. વિષયારસ વિષ સરખો લાગે, ચૈન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે. આતન પદ ચિહ્ને ત્યારે
અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો. આરે કાયા ઘરે આત્મ હીરો, આરે કાયા ઘરે આત્મ હીરો, ભૂલી ગયા ભવમાય ફેરો, ભૂલી ગયા ભવમાય ફેરો. નિકાંક્ષિત દ્વંદ કહે છે ભગવાન, નિકાંક્ષિત દ્વંદ કહે છે. તીર્થંકર ભગવાનને દુઃખ હશે એટલે ભગવાન વનમાં ચાલ્યા ગયા. વિચાર, તમારી પાસે તો હજુ 2-5 લાખ પાઉન્ડ છે, અથવા કે કોઈની પાસે 20-25 લાખ પાઉન્ડ હશે, કે કદાચ 2-5 કરોડ પાઉન્ડ હશે. આ કયું ચાલે છે? આ તો ડોલર તો તમારે 25 કરોડ, 20 કરોડ ડોલર હશે. ભગવાન પાસે કેટલા હતા એ તે બધું સમજી લેવું. એટલા પૈસાની વાત નથી. દીકરા બીકરા બધું તમારે 3-4 છે. ભગવાનને ઋષભદેવ કેટલા હતા? ઋષભદેવ નો 100 દીકરા હતા. તમને લાગે સાહેબ તમે ગપ્પામાં હાચા રે, બિલકુલ ગપ્પા નથી. અત્યાર તો જા તો ત્યાં ઉદયપુરમાં પ્રતાપ રાણા નો ભાલો છે, તે 3 જણ તમે ભેગા થઈને ઉચકી ન શકો, એ તો આમ ફેરવતો હતો. તો તમને પ્રતાપ રાણા જે 300-400 વર્ષ પહેલાનો હાચો નથી લાગતો, તો અમારા દાદા તો ક્યાંથી હાચા લાગે? પણ બેહાડે જ ખરા, બેહાડે છે ને. આમાં કોણ બેઠું છે આ વચ્ચે વચ્ચે? અદબતજી દાદા. અમારા ગોમડિયા ભાષામાં એવું કે અદબતજી દાદા એટલે આદિનામ ભગવાન ઋષભદેવ, 100 દીકરા. એમાં તમારો દીકરો છે કલેક્ટર ને, કમિશનર ને, તો ભલી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર. એમાં કે સાહેબ હા મારા 3 દીકરા છે. ભગવાન નો પહેલો દીકરો તે ભરત ચક્રવર્તી. આજે અસંખ્યાત અબજ વર્ષ પછી આ દેશ એનાથી ભારત કહેવાય. આ દેશ એટલે ભારત, ઇન્ડિયા. It is called Bharat because of the Bharat Chakravarti who was the first prince of Wales of ભગવાન ઋષભદેવ. પછી બીજા 2 ભારત છે, એક રામના જે બીજા આ શકુંતલાના દીકરા હતા, પણ એ બધા પછી ઇતિહાસ. પહેલાનો ઇતિહાસ તો ભગવાનના દીકરાનો. કહેવાનો મતલબ એમ કે ભગવાનને કઈ દુઃખ પડ્યું એટલે ભગવાન કઈ મોક્ષ માર્ગ તરફ જતા નથી. પહેલેથી જ અંદરમાં ભરત ચક્રવર્તી રાજા તરીકે પણ ઘડીએ ઘડીએ પોતાની જાતને ચેતવતા હતા. જે ભરત જે કાળ ઝપાટાલે, જે ભરત જે કાળ ઝપાટાલે. He always on guard. My soul, ભરત એમ કહેતા પોતાના આત્માને, એ આત્મા તું સાવચેત રહે, જાગૃત રહે. તારે મોક્ષે જવાનું છે, તારે અનંત આનંદની પ્રાપ્તિ કરવાની છે. આ રાણીઓ, આ રાજકુમારો, આ મહેલ, આ હાથી, આ ઘોડા, હીરા માણેક મોતી સોનું ચાંદી, આ કોઈ પણ સાથે આવવાના. અને જો તારો જીવ એમાં જો ગયો તો તારી દુર્ગતિ એટલે પાપનું બંધન થશે. જાણતા હતા કે હું તો પહોંચવાનો છું, પણ છતાં અંદરમાં પુરુષાર્થ કરતા હતા. તો નિકાંક્ષિત એટલે તમારા પાસે જેટલા ડોલર અથવા તો તમારા બધા પાસે થઈને જેટલા ડોલર ભેગા થાય એના કરતા હજારો ગણા સોનું, હીરા માણેક મોતી ઋષભદેવ ભગવાન પાસે હતા, મહાવીર ભગવાન પાસે પણ હતા. અને એ બધું તમને કદાચ પ્રાગ ઐતિહાસિક લાગે. હમણાં શ્રીમદ રાજચંદ્રજી થયા, હજુ તો 100 વર્ષ ને 117 વર્ષ થયા છે. અત્યારે મુંબઈ નામની નગરી છે, ત્યાં ખાલબાજી નામનો રોડ પણ છે, અને ત્યાં શહેરી બજાર પણ છે. ત્યાં એમની દુકાન હતી, હીરાનો વેપાર કરતા હતા અને ઘણા બધા પૈસા કમાતા હતા એ જમાનામાં. તો પણ થોડા દિવસ થાય ને ઈડર જતા રહે, થોડા દિવસ થાય ને ખંભાત બાજુ જતા રહે. જ્ઞાન પ્રાપ્ત કરવા
સમ્યક દર્શન આત્મદર્શન પ્રાપ્ત કરવા અને કરીને જ રહ્યા. ઓગણીસે ને 47 સમકિત શુદ્ધ પ્રકાશુ રે શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યુ રે ધન્ય રે દિવસ પાહો જાગીર શાંતિ અપૂર્વ રે. બધું છે પણ મારું નથી. છે ખરું પણ એનો માલિક નથી. I am only the caretaker and the trustee. Not a single particle of the universe belongs to me. I am not the owner of anything whatsoever except my true self. આવી અંતરમાં શ્રદ્ધા જેને હોય તેને દુનિયાની વસ્તુઓ બહુ ગમે. એટલે બહેનોએ અહીંયા તો ખબર નથી, સાડીઓ બાડીઓ અહીંયા ડ્રેસ કહેવાય તમારે. સાડીઓ ને ડ્રેસમાં બહુ અને બાબલાઓમાં બહુ અંદર નહીં, ઠીક છે, you have to take care of them, પણ બહુ નહીં. અને ભાઈઓએ આ ડોલર અને નવા નવા મિલો કારખાના વગેરે કઈ કાફી તમે વાપરી શકો એનાથી પણ વધારે છે. માટે આગળની શિક્ષા કરવી નથી. પણ માયલો બેઠો છે, પોતાની સાચી જાત જે છે એનું કઈ કલ્યાણ થાય, શાંતિ થાય, સાચી શાંતિ આનંદ મળે, મેન્ટલ પીસ પણ મળે એવું કરવું છે. હવે ટેન્શન જોયું એવું નક્કી કરવું છે. બે વાત એટલે જુગુપ્સા ન હોવી તે. કોઈ પણ દુનિયાના ખરાબ પદાર્થોને જોઈને આપણને બહુ ગંદુ છે તો બહુ ગંદુ છે એવો અંદરમાં ભાવ ન થાય. સાધારણ થાય પરિસ્થિતિ બસ હો ગયા. કારણ કે જગતમાં દરેક પદાર્થને પોતાનો સ્વભાવ હોય છે. તમે ગમે તેવા ગુલાબ જાંબુ ને પૂરણપોળી ખાવ પણ પછી બીજે દિવસે એ તો જે થવાનું હોય છે એ થાય છે. એ તો બધાને ખબર છે. ના થાય એવું ને એવું જ થવું જોઈએ, ન થાય. વસ્તુ પોતાનો સ્વભાવ છોડતી નથી. તો કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ વસ્તુ, કોઈ ચીજ એવી હોય કે જે દેખાવમાં સારી ન હોય, સુગંધમાં સારી ન હોય, એ સ્પર્શમાં સારી ન હોય, કે એવું કઈ હોય તો એ જોઈને, જાણીને, દેખીને, સાંભળીને, અડીને એનાથી આપણે બહુ નારાજ થઈ જવું નહીં. વિકાંક્ષિત દુર્ગચ્છા લાવવી નહીં. जो है सो बराबर, जो है जैसा है वैसा ही, जो जैसा है वैसा ही है, बदलने वाला नहीं. रहने उसमें राग द्वेष मत करो. लाइक्स एंड डिसलाइक्स ओछा करवाना. તમારા આ દેશમાં ખબર નહીં પણ ઇંગ્લેન્ડમાં તો થોડું રહેવાનું થયેલું એટલે વારંવાર ભાઈઓ કે બહેનો આઈ હેટ ઇટ, આઈ હેટ ઇટ એમ બોલે. અહીંયા છે ને થોડું ન બોલાય આપણાથી એવું. વી હેટ નન. પર્યુષણ જે એકલો સંવત્સર દિવસે બોલો છો એ સાચું બોલો છો જુદું બોલો છો. કામિની સબરે સૌવે જીવા ખમંતુ મે મિતિ મે સૌ ભૂરે સુ વેરમ છમ કે નહીં. બોલો છો સંવત્સર દિવસે બોલો છો મારે કોઈની સાથે ઘર નથી, પાછા બહાર નીકળી બોલો આઈ હેટ ઇટ. ભાઈ કઈ ઠેકાણું છે કે નહીં? We hate none. I don't hate anybody. I have love and friendship for everyone. Everyone એટલે જૈનો નહીં હો. પાછું આ સમજે કે સાહેબ આપણે દિગંબર કે શ્વેતાંબર કે સામે
સાહેબ આપણે કોની સાથે મૈત્રી કરવાની? હે તો વૈષ્ણવ સ્વામિનારાયણની સાથે થાય તો સાહેબ પેલા મુસલમાન ને ખ્રિસ્તી ને માંસ ખાઈને બીજું કરે તો અરે ભાઈ જે જેવા છે તેવા છે. આત્માની અપેક્ષાએ મૈત્રી કરવાની. આપણે કે એમને ઘેર જઈને ખાવા કશું બાપા આપણે કે એવું કરવું નથી, પણ છે આત્મા, છે આત્મા, 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 બધા આત્મા, દરેકમાં પરમાત્મા વિરાજમાન. માટે કોઈને પણ ધિક્કારતો મારે સર્વ સાથે મૈત્રી બોલવા નહીં. પછી દુનિયાના જીવોનું દુઃખ જોઈને તેમને મદદ કરવી જોઈએ. ચાહે શરીરથી કરો, ચાહે વચનથી કરો, ચાહે પૈસાથી કરો, ચાહે એકચ્યુઅલ સેવા કરીને કરો, ચાહે સદભાવથી કરો, ચાહે બીજી રીતે કરો. ચાર બાબતો. ભગવાન મહાવીરના મહેલમાં જવા માટે પહેલા તમારું મીટિંગ રૂમ હોય છે, પણ એ મીટિંગ રૂમમાં તો પછી આવવાનું. એ પહેલા તમારે કમ્પાઉન્ડમાં જવા માટે પણ ચાર ભાવનાઓ. સંસારના પ્રાણી સંમિત્ર મુજ વહાલા થજો, સદગુણમાં આનંદ માનું મિત્ર કે વૈરી કજો. દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુચાર આ પામો હૃદયમાં સ્થિરતા. શુભ ભાવના પ્રભુચાર આ પામો હૃદયમાં. કે સંવત્સર દિવસે ના તો ખોટો છો. સંવત્સર દિવસે નહીં, કાયમ. કાયમ એટલે ઘરમાં પણ. એટલે સાસુ વહુ કઈ હોય તો બી સાસુ પણ આત્મા છે, વહુ પણ, દેરાણી પણ આત્મા, જેઠાણી પણ આત્મા, નાનો ભાઈ પણ આત્મા, મોટો ભાઈ પણ આત્મા. તમારે બહુ ન હોય પણ અમારી બાજુ તો હોય વધારે. અહીં તો સાસુ બાસુ કોઈ હોય નહીં, પણ તો હોય. એકાંક્ષી છેલ્લે અધ્યાત્મ સાધનાના સંદર્ભમાં એનો એવો છે કે કોઈ સાધુ મહારાજ, કોઈ મુનિ મહારાજ દૂરથી વિહાર કરીને આવ્યા હોય, દૂરથી ચાલીને આવ્યા હોય, ત્યારે એમને પરસેવો થયો હોય, નાયા ન હોય, રેતી અને રજ ચોંટ્યા હોય, તો તેમની એવી શરીરની ગંદી અવસ્થા દેખીને પણ ભાવ લાવવો નહીં, પણ મનમાં વિચાર કરવો, અહો આ શરીરમાં રહેલો આત્મા કેવો મહાન, ભગવાનની આજ્ઞાનું આરાધન કરે છે, સાચી શ્રદ્ધા કરે છે, સાચું જ્ઞાન કરે છે, સાચું આચરણ કરે છે. મારે પણ એક દિવસ એમના જેવા થઈ અને મારે પણ આત્માની શાંતિ પ્રાપ્ત કરવી, મારે પણ આત્માની શાંતિ પ્રાપ્ત કરવી, એવો ભાવ અંતરમાં લાભો. સર્વ સંબંધન બંધન તીક્ષ્ણ છેદીને બીજ રસુ કવ મહત પુરુષને સંતજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્વિચિકિત્સા એટલે સુગંછા. હવે ચોથું ગુણ કહે છે, ચોથો અંગ કહે છે અમૂઢ. અમૂઢ એટલે મૂઢતા ન હોવી. તે એવું છે કે એક અંગ માટે એક દિવસ જોઈએ, પણ આપણે તો સમયની મર્યાદા છે એટલે બહુ ડિટેલમાં ન જઈશું. મૂઢતાનો અર્થ છે તમે સામાન્ય વ્યવહારમાં પણ શબ્દ વાપરો છો, બે ત્રણ વાર કોઈને સમજાવો અને ન સમજે તો શું કહો છો? મૂઢ જેવો છો એમ કહો છો. શું કહો છો? મૂઢ જેવો છો. બીજા તો મૂળ જેવા છે કે નહીં, પણ ભગવાન કે છે ભાઈ તું મૂળ જેવો છું. બાબા એવું કેમ કહો છો? હું કલેક્ટર છું. કેમ નહીં? માન પડે હોય મારે પૂછવા આવે છે, બધી વાતમાં મારી એડવાઇસ લેવા આવે છે. સમાજમાં બધા મને પૂછીને જ વાતો કરે. પુણ્ય છે એ કઈ ચૂક નથી. વર્તમાનમાં નક્કી કરવું જોઈએ સાચા ભગવાન કેવા હોય, સાચા સત્પુરુષ કેવા હોય, સાચો ધર્મ કોને કહેવાય, મારે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ,
કેમ બેસવું જોઈએ, કેમ ઉઠવું જોઈએ, કેમ જીવનનો વ્યવહાર ચલાવવો જોઈએ, એમ સર્વ પ્રકારે વિવેકથી વર્તે એ વિવેકી અથવા અમૂઢ કહેવાય. ભગવાનમાં કમસે કમ 3 લક્ષણ હોવા જોઈએ: વિતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશ. ભાવનામાં બોલીએ जिसमें राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निष्पृह हो उपदेश दिया. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो. भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो. परमात्मा प्रत्ये साचो प्रेम કર્યા વિના મોક્ષે જઈ શકાય નહીં. 12નો પાઠ છે. એવી રીતે સત્પુરુષનો સમાગમ કર્યા વિના અથવા સદગુરુથી આત્મતત્વ જાણ્યા વિના, આનંદજી કહે છે ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર, અને રાજચંદ્રજી તો એના ખાસ પ્રોપાઉન્ડર છે. बिना नयन पावे नहीं, बिना नयन की बात सेवे, सदगुरु के चरण सो पावे साक्षात. उसी जगत जो प्यास को है भूषण की रीत, पावे नहीं गुरु गम बिना ये ही अनादि स्थिति. पावे नहीं गुरु गम बिना ये ही अनादि स्थिति. घणું બધું કહે છે. છેલ્લે કહે છે पाया की यह बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. આ દેશ જેમાં તમે વસો છો ને એમાં સ્વતંત્રતાનું સૂતું છે અને સ્વતંત્રતાની વાતો છે, પણ એ સ્વતંત્રતા છે એ સ્વચ્છંદ છે. એ જાણવા માટે પરમાત્મા જેને સ્વતંત્રતા કહેવામાં આવે છે તે સ્વતંત્રતા નથી પણ સ્વચ્છંદ છે. મનમાં જેમ આવે તે પ્રમાણે વર્તવું તે સ્વતંત્રતા નથી. એ તો સ્વચ્છંદ છે. જે કરવાથી પોતાને પણ સુખ મળે અને બીજાઓને પણ સુખ મળે એ પ્રકારે ઓછામાં ઓછા પાપનો બંધ થાય, વધારે ને વધારે ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય અને પરમાત્મા પદનું લક્ષ્ય ન ચૂકાય એવી રીતે વર્તવું. આ ત્યારે એને સ્વતંત્રતા કહેવામાં આવે છે. તો જ તું સ્વતંત્ર થઈ શક્યું. સ્વતંત્ર થવું એનું નામ જ મોક્ષ છે. સ્વતંત્ર તો ઋષભદેવ થયા, તીર્થંકર થયા અને મોટા પુરુષો સ્વતંત્ર થયા, અને તું તો સ્વતંત્ર વધારે વધારે બનતો જાય. દિવસે દિવસે આપણે સ્વતંત્ર થતા જઈએ છીએ. કારણ કે પહેલા તો આપણે $100 થી ચલાવતા હતા, હવે $1200 પણ ઓછા પડે. પહેલા જમવામાં આપણા બાપ દાદા 3-4 વસ્તુઓ વાપરતા હતા. અત્યારે 10-12 વસ્તુઓ હોય તો આપણે કહીએ you only prepared 59 items. I don't like more less than 32. એટલે એ પ્રમાણે તમારે સુખની સંખ્યા, બહેનો સાડીની સંખ્યા ગણી લેવાની. નો, એ બધું સરખું જ છે. એક બાબતમાં નહીં, બધી બાબતમાં. અમૂઢતા, અમૂઢતા. ભગવાન કેવા હોય એ જાણી એમને સમર્પણ, સદગુરુ કેવા હોય એમ જાણી તેમની પાસેથી સુખી થવાના માર્ગની માસ્ટર કી ધીમે ધીમે પ્રાપ્ત કરવી. તરત ન મળે. પૂછો અમને. અહીંયા તો બધા હવે અહીં જીવન જુદું હોય. અત્યારે સાસુ પાસેથી ક્યારે જુદો ક્યારે મળે? પૂછો. 3 વહુઓ હોય ને, પછી સાસુ
એક જ વહુને જુડો આપે, મોટો જુડો. પેલા નાના કબાટના જુડા તો બધા વહુ પોતપોતાની પાસે. મોટો જુડો આપું છો ને અમારે સિનિયર છે ને, મોટો જુડો કોને આપવાના? સાહેબ જે બહુ ખાવતી હોય ને, જે બરાબર ઘરનું નામ રોશન કરે એવી હોય ને, બગાડ ન કરે, બધી રીતે બરાબર હોય ને, એને આપવાનો. ક્યારે આપવાનો? 8 વર્ષ બધાનું જેવું કે 3 કઈ હાર મારી છે. વાર લાગે ને, એમાં 8 વર્ષ લાગ્યા નક્કી કરવામાં કે કઈ વહુને જુડો આપવો. તો એવી રીતે અહીંયા પણ કે છે કે સદગુરુ કે એની પાસે જાઓ એટલે તમને ચાવી આપે, પછી $50 માં સદગુરુ નથી. જે પૈસા લે તે સદગુરુ હોય નહીં. સદગુરુ પૈસા પોતાના માટે રાખતા નથી. 5 કપ એની જેને માયા હોય તે સદગુરુ હોય નહીં. કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ, આ 5 પ્રત્યે જેની મમતા હોય તે કોઈ દી ભગવાનના માર્ગમાં કરી શકે. ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બેપરવાહ, जिनको कछु न चाहिए वो साहन का साथ, वो साहन का साथ. અને ત્રીજી વાત ધર્મ છે કે ભાઈ કોઈ કે સાહેબ આ દિવસે આપણે દાન દઈએ ને તો બહુ ફળ થાય, સાહેબ આ નદીમાં નહીએ તો મોક્ષે જવાય, સાહેબ અહીંયા ચાંદલો કરીએ તો આવું થાય, સાહેબ આમ પાઘડી પહેરીએ તો આમ થાય. ધર્મ એટલે કોઈ લોકો કે એમ ધર્મ કરવાનું એવું છે નહીં. બોલે ખરો પણ સમજતો નથી. આપણે બધા મોટા ભાગે ટેપ રેકોર્ડ છીએ, બધા ટેપ રેકોર્ડ નહીં. સવારે શું બોલે છે? સવારે બોલે છે ખરો. એટલે એ બોલવાનો અર્થ એમ છે કે મારા ભાવ મારે રૂડા કરવા ભાવે જીનવર. My sincere and eternal salutations at your doorstep, my Lord. I want to become like you, and therefore just now I am becoming your servant. દાસો હમ થાય તો કોઈ દિવસ સોહમ અને પછી સાચો હરહમ થઈ શકે. સાચો ધર્મ શું છે એ તો વિષય નથી આજે. પણ આપણને 4 પ્રકાર ભગવાને કહ્યા. તમારે માણસો બોલાવાના હોય તો બુફે કરો, કારણ કે તમારું 20-25 માણસને બેસાડવાની જગ્યા હોય, 100 માણસને બોલાવો તો પછી શું કરો? 100 માણસને બેસવાની જગ્યા ન હોય તો બુફે. બુફેમાં શું? બધી વસ્તુઓ મૂકી હોય, જેને જે જોઈએ તે પોતાની જાતે. ભગવાનને જે બુફે છે ધર્મમાં, બહુ સારું. ભગવાનને કઈ બુફેમાં શું હોય? મુખ્ય 4 વસ્તુ. મુખ્ય 4 વસ્તુ આમ તો બધી એટલી બધી છે કે લાખ વિનાના લેખાની ને પાર વિનાની. ધર્મ વસ્તુ સ્વભાવ, વસ્તુનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ છે, એમ સદગુરુજી જાણે તો ધર્મ. ક્ષમા નિભાવ દશવિધ ધર્મ. કોઈના ઉપર ગુસ્સે થવું નહીં, પરંતુ ક્ષમા રાખવી, એ ઇત્યાદિ પ્રકારે સદગુણો કેળવવા એ ભગવાનનો ધર્મ છે. રત્નત્રયમ ચ ધર્મ. અત્યારે જેની વાત ચાલે છે, આત્મદર્શન તે ધર્મ છે, આત્મજ્ઞાન તે ધર્મ છે, આત્મચારિત્ર તે ધર્મ છે, અને જીવાનામ રક્ષણો ધર્મ. દરેક જીવો સુખી થાય. દરેક જીવોમાંથી કોઈ પણ જીવને આપણે કોઈ પણ રીતે દુઃખ દેવું નહીં, હેરાન કરવાની, અપમાન કરવું નહીં, એ ઇત્યાદિ જે પ્રકાર છે તેને ભગવાન ધર્મ કહે. આ બાબતમાં આપણા આઈડિયા સ્વર્ગ હોવા જોઈએ, એને ધર્મ કહેવામાં આવે. એ ત્રણેયને જે બરાબર જાણે, સાચા દેવને દેવ જાણે, સાચા ગુરુને ગુરુ જાણે, સાચા ધર્મને ધર્મ જાણે, અને એ પાકી શ્રદ્ધા એની કરે, એને વ્યવહાર અમુક્તા કહેવામાં આવે છે. અને પછી આગળ વધે. ઉપગુહન, 5મું ઉપગુહન એટલે કોઈના દોષો આપણને ખબર પડે તો આપણે જાહેર કરવા નહીં.
આપણે બીજાને કહેવા નહીં અને આપણે એને માટે કંઈ પણ ચોપાનિયા બોપાનિયા છપાવીને એન્ટી પ્રોપેગેન્ડા કંઈ કરવો નહીં. સાધર્મીની નિંદા કરવી નહીં, ધર્મી જીવોની નિંદા કરવી નહીં, કોઈના દોષો ઉઘાડા પાડવા નહીં, ઢાંકવા. કારણ કે ધર્મીની નિંદાથી ધર્મની નિંદા થાય છે. માટે દુનિયાના જે લોકો અત્યારે 99.5 નવડા લગાડો એટલા માણસો તો દુનિયામાં તો ધર્મી હોય. માટે કોઈ ધર્મી જીવની કઈ ભૂલ થાય તો બધા શું કહે છે, આ બધા બાવા હરખા હો, આ બધા નાના ભેદધારી હોય ને, આ કોઈનો વિશ્વાસ કરવો નહીં, બધા સાધુ સાધુડા ખોટા હોય. એમાં ભગવાનને પણ ટેકાળ નથી, કારણ કે ભગવાન પણ સાધુ બાપા બધા એવા છે, એવો આપણાથી કહેવાય. ધર્મીની નિંદા કરવાથી ધર્મની નિંદા થાય છે અને આપણું પોતાનું સભ્યત્વ ભણાય છે, આપણી શ્રદ્ધા બગડે છે. માટે આપણે બીજાઓની નિંદા કરવી, ધર્મી જીવોની નિંદા તો બિલકુલ કરવી આપણને ન ગમે તો આપણે અપરિચય કરવો, બસ આપણે દૂર થઈ જવું, આપણે એમનો પરિચય કરવો નહીં. ઉપગુહન. પછી સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે બધા દિવસ સરખા હોતા, જીવનના બધા દિવસ સરખા હોતા નથી, બધા દિવસ સરખા રહેવાના. પણ અંગો મોટા કાગળ તો થઈ ગયો છે. 18 વર્ષના હતા ત્યારે આટલો મોટો ગુચ્છો પાડતા, કાળા રંગમાં બધા જુએ છે, સાહેબ તારા ભાવ તો જુઓ, સાહેબ સાહેબ. હવે ક્યાં ક્યાં રંગી બદલાઈ ગયો. દાડમની કળી જેવા સાહેબ ક્યાં ગયા? હવે તો સાહેબ ચા કા ચોકી ઘડીએ જ પડી જાય. બાકી બધું આવી બેસાડ આવી ગયા છે હવે. અને હમણાં હજુ વધારવા ચાલે ને પૂછતા શું છે બાપા? બધું સરખું રહેવાનું અત્યારે જેવું દેખાય છે રહેવાનું નથી પ્રભુ, બદલાઈ જવાનું છે. જવાની એનું નામ જ જવાની, અને દિવાળી કરીને એનું નામ જ જવાની. જવાની એ જવાની છે. માટે એનું વધારે કઈ બધા દિવસો એક સરખા હોતા નથી. માટે દુઃખ પણ આવવાનું ને સુખ પણ આવવાનું. જ્ઞાનીને પણ દુઃખ આવે, અજ્ઞાનીને પણ દુઃખ આવે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોગ. રામને પણ વનમાં જવું પડ્યું, પાંડવોને પણ વનમાં જવું પડ્યું. તમારે કેનેડીને પણ મારી નાખ્યા અને ગાંધીજીને પણ મારી નાખ્યા. જયારે ધર્મી જીવને દુઃખ આવે ત્યારે ઘણી વાર બહુ પાકો ધર્મી ન હોય તો એનું શ્રદ્ધા ડગી જાય છે, ધર્મના માર્ગથી આમ થઈ જાય છે. તે વખતે એને સાચા શબ્દો કહીને, ભગવાનની વાણી સંભળાવીને, શરીરનું દુઃખ હોય તો એની સેવા કરીને, પૈસાનું દુઃખ હોય તો એને પૈસા આપીને, કોઈ સ્વજનનો વિયોગ થયો હોય તો આપણે ઘેર રાખીને એને ધર્મમાં સ્થિર કરવું, ધર્મ માર્ગમાં એને સ્થિર કરવો. એને ભગવાન સ્થિતિકરણ નામનું અંગ કહે. હવે છેલ્લા બે, વાત્સલ્ય અને પ્રભાવ. વાત્સલ્ય અને પ્રભાવ. સાચા ધર્મી એટલે સાચા પ્રેમ, સાચા ધર્મી એટલે સાચા પ્રેમી. ધર્મીનો અર્થ જેના જીવનમાંથી મોહ નીકળી ગયો. જેના જીવનમાંથી મોહ નીકળી ગયો તો મોહ નીકળી જાય તો શું રહે? પ્રેમ. મોહ નીકળી જાય જીવનમાંથી તો શું રહે? પ્રેમ. ગાયન તો દરરોજ ગાવ છો, ભગવાન નું ગાવ, કારણ કે ભગવાન પૂર્ણ ધર્મી હતા. વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.
એવા પ્રેમ ધર્મ નો પરિચય પામી, પ્રેમ ધર્મ નો પરિચય પામી, નાગરયો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિજરે મહાવીર સ્વામી, મહાભયંકર એ માર્ગમાં વિજરે મહાવીર સ્વામી. મોટા એટલે એમને તો પૂર્ણ પ્રેમ. આપણે હજુ આટલા હોઈએ તો આપણામાં એટલો પ્રેમ તો હોવો જોઈએ ને, પણ આપણે પ્રેમ ને બદલે જ્યાં જઈએ બંને ક્રોધ અને અભિમાન, ક્રોધ અને અભિમાન, ક્રોધ અને અભિમાન, ક્રોધ અને અભિમાન કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. ભાઈ આપણે કર્મ નો ખેલ છે. સગા દીઠા હંમેશા ભીખ માંગતા જાણીએ મન માનીએ કાળ મૂકે કોઈ નહીં. સ્વિસ બેંકમાં તમે પૈસા મૂક્યા છે એટલે એમ છે કે સાહેબ તમારા જેવા બાવા ભૂખે ભલે મરે ને, અમે બધું આવી એમને સ્ટેટ માંથી કાઢી મૂકે ને, અમે સ્વિટરલેન્ડ માં જઈ જોઈએ. અમારે કે તમારે જેવું નહીં કે અમે પડે રોટલી લાવો. અમે બહુ હોશિયાર થાય. અમારું પ્લાનિંગ, અમારું ઓર્ગેનાઇઝેશન, અમારું બધું એટલું બધું પાકું કે અમારે તો કોઈ દુઃખ આવે તો પણ શા માટે આવે છે? પપ્પા ચાલ્યા ગયા તો સાથે જવું છું ને, જવું તો હતું ઘણું, પણ પપ્પા ગયા ને એ રહી ગયો. માટે તારું ધારેલું બધું થતું નથી. માટે પ્રેમ રાખો અને મોહને કાઢી નાખો. દુનિયાની વસ્તુના માલિક બનતા મટી જઈ. मैं आपकी सेवा करूंगा, आपको सहयोग दूंगा, मगर मैं आपका गुलाम नहीं बनूंगा. मुझे भी जीने का हक है. मैं परमात्मा के मार्ग पर चलने वाला हूँ. मैं परमात्मा के मार्ग पर चलने वाला हूँ क्योंकि परमात्मा के मार्ग ही सच्चा है. ऐसा मेरे अंदर में दृढ़ विश्वास हो गया. પ્રેમ જે છે તેને આપણા જીવનમાં સ્થાન આપવાની પરમાત્માની આજ્ઞા છે. એટલે બંને ગંગાને સાથે ચલાવવાની. ज्ञान की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. કોઈ જાતની અગવડ પડે મારું તો પરફેક્ટ પ્લાનિંગ છે. મારે કઈ દુઃખ આવવાનું તમે જેને સુખનું સાધન માનો છો એ તમારી સંતતિને મળ્યા કરે એવું જો તમે ઈચ્છો છો તો અહીંયા પરમાત્માના માર્ગમાં પણ જેનાથી જ્ઞાન વધે, જેનાથી ધ્યાન વધે, વૈરાગ્ય વધે, જેનાથી શાંતિ વધે, જેનાથી મૈત્રી વધે, જેનાથી સર્વ જીવો સુખી. સર્વ જીવોનું સુખ જેમાં સમાયેલું છે એવો પરમાત્મા વિતરાગનો માર્ગ. તેની દાન, શીલ, તપ, પૂજા, વિદ્યા, અતિશય વગેરે સર્વ દ્વારા પરમાત્માના માર્ગમાં લોકોને પ્રીતિ થાય. એકલા જૈનોને ઉપદેશ આપવાનો નથી. એવું છે પ્રભુ. કારણ કે જૈનોને તો મોટા ભાગે over frank up to the extent of being rude. મોટા ભાગે જૈન ભાઈઓને બહુ જે છે તે સોશિયલ છે, બહુ તો કલ્ચરલ છે. સ્પિરિચ્યુઅલ ની વાત આવે તો આત્મા છે એવું નહીં. હરી સાચા, તીર્થંકર સાચા, નાત્ર પૂજા કરાવું, મંદિર બંધાવું, ભગવાનની પ્રતિષ્ઠા કરવું. ભગવાન મૂકવાનું કહો તો એ તો નહીં. એ તો રમેશની બા, રમેશના ભાઈ બહેન અને કારખાના. અહીંયા તો હાઉસ ફૂલ. ભગવાન આવે તો બિચારા આટા મારી ચાલે જાય. ભગવાન બિચારા આવે તો આજુબાજુ બે ચાર આટા મારે અને પછી બેગ ટુ પહેરે છે. ભગવાન બેગ ટુ પહેરે. શું વાત છે? હે? અરે હાઉસ ફૂલ.
$4 ની અને $5 ની છે ને $25 આપું તો એને એમ કે અહીંયા પણ ચાલતું હશે કઈ અમર ત્યાં ચાલે આ દેશમાં ઓછું ચાલે બ્લેક એન્ડ પરમાત્મા સાથે પ્રેમ ન કર્યું તો તારો માનવ દેહ નકામો છે. એમાં કેમ જ છે એની સાથે આપણે સમાપ્તિ કરી કારણ કે સમય થયો છે અને વિષય તો એવો છે કે એના માટે જેટલું વિચારીએ જેટલું સમજીએ એટલું ઓછું છે. એટલે મહાપુરુષો એને માટે છેલ્લા કહે છે પ્રભાવના માટે કહે છે મહાપુરુષો આચાર્ય કે દરેક પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન કરે. તમારું ઘર બહુ સારું કેમ ચાલે છે, તમારું ઘર બહુ સારું કેમ ચાલે છે કે ભાઈ દરેક પોતપોતાનું કામ બરાબર કરે, દરેક પોતપોતાનું કામ બરાબર કરે. દીકરાને વાંચવાનું કહેવું પડતું નથી, દીકરીને વાંચવાનું પણ કહેવું પડતું નથી, ને ઘરમાં બધું કઈ રીતે ઘર સંભાળવું એ પણ કહેવું પડતું નથી. અને એની મમ્મી તો ભાઈ તમારે વાત જ નહીં પૂછવાની, હે કોમ્પિટિશનમાં ઉતરે એવું નથી. કેમ કહો છો તમે? કથો માનો છો? નોકરો પણ સાહેબ આપણને બહુ સારા પડે છે, મેનેજર બધું આપણે અમારે જવાનું નહીં, આપણે કરી છે હોટેલ મોટેલ બધું કરે છે. 300-350 રૂમ છે બધી થઈને. આપણે મેનેજર બરાબર છે, બધું બરાબર છે. બસ 2 વાગે જાય ને પાછા 5 વાગે આવતા રહે. ઉપર બસ સવારે જવાનું બધું ચાલે છે. કેમ સાહેબ? માણસો બહુ સારા મળે છે, દરેક પોતપોતાનું કામ કરે છે. આપણે પણ ધર્મની વૃદ્ધિ માટે કામ કરવું જોઈએ. ગૃહસ્થ મુખ્ય 2 વાત કરવાની છે. જે સદગૃહસ્થ હોય તેને મુખ્ય દાન અને ભક્તિ. દાન અને ભક્તિ. જે ભક્તિ ન કરે તે ગૃહસ્થ હોઈ શકે નહીં, અને જે દાન ન દે તે પણ ગૃહસ્થ હોઈ શકે નહીં. એવી રીતે શ્રી સોદારા સંતોષ વ્રત સુદર્શન શેઠને કેમ યાદ કરો? સીતા માતા કેમ યાદ કરો? પોતાનું શીલ, પોતાની કેરેક્ટર. સ્કૂલમાં બોલી જાઉં છું, છોકરાને શીખવાડો છો, પણ પેલું હમણાં કીધું એમ ટેક રેકોર્ડમાં something is lost, nothing is lost, when health is lost, something is lost, when wealth is when character is lost, everything is lost. આવો બોલવા માટે નથી બોલી ગયા when character is lost, everything. આપણી કેરેક્ટર નું શું ઠેકાણું છે? તો દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે દાન, શીલ, તપ. તપ એટલે ઈચ્છાનો નિરોધ. તમે બધું જમવા બેઠા ને એક દાડો કીધું મારે આ શાક નથી ખાવું, તો એ પણ તપ છે. તપ એટલે કઈ 1 મહિનાના ઉપવાસ કરે કે અઠી કરે તો તપ એવું નથી. ભગવાને 12 પ્રકાર કયા છે, અને 12 તો સામાન્ય કયા છે, ઉપલક્ષી તો અનેક છે. માટે ઈચ્છાનો નિરોધ કરી અને વિવિધ પ્રકારે ઈચ્છાઓને સંતોષ એનું નામ તપ છે. સંયમ એટલે મન અને ઇન્દ્રિયો આપણી શેઠ ન બને, પણ આપણે એના શેઠ છીએ અને શેઠ રહીએ, એનું નામ સંયમ. કોક દાડો એર કન્ડિશનર વિના ચલાવવું, કોક દાડો નમક વિના ચલાવવું, કોક વાર અત્તર બત્તર છાંટતા હો તો ન છાંટવું. આપણે તો બહુ અત્તર છંટાઈ નહીં, ખાસ કરીને જોવું જોઈએ. આ બધા મોટા ભાગના અત્તર છે તો ઉલટીમાં જ જો તો એમાં ખબર પડશે કે કેટલા જીવો મરે ત્યારે આવી જાતનું અત્તર બને. એવું અત્તર આપણે વપરાય નહીં. કઈ નામમાં તો હોય તો પણ જેમાં ઘણી હિંસા હોય, ચામડાની વસ્તુ આપણે વપરાય નહીં. બની શકે ત્યાં સુધી. અત્યારે તો ફાઈબર ને પ્લાસ્ટિક ને રીઇન્ફોર્સ ફાઈબર ને બધું ઘણી વસ્તુ આવી છે. બહેનોએ ખાસ કરીને પર્સમાં ધ્યાન રાખવાનું. ભાઈઓએ પેલા સુટકેસીસ અથવા બધી મોટી મોટી બેગો આવે છે એમાં ધ્યાન રાખવાનું. ઘણી બધી મળે છે ચામડાની વસ્તુ આપણે વાપરવાની. વિદ્યા અને અતિશય
દરરોજ અડધો કલાક સારા પુસ્તક વાંચવાનો નિયમ લેવો જોઈએ. દરરોજ અડધો કલાક સારા પુસ્તક વાંચવાનો નિયમ લેવો. ને આપણી પાસે જે અતિશય હોય, અતિશયનો શબ્દ શાસ્ત્રમાં તો ઘણો કહ્યો છે, આપણી પાસે જે પણ જે વિશેષ શક્તિ હોય તેનો ઉપયોગ કરીને જગતના જીવોને પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રત્યે એવું કરવું જોઈએ. તમારી કંપનીમાં બહુ સારા રિઝલ્ટ આવે ત્યારે તમે કેટલા બોનસ આપો? સાહેબ 3 પગાર બોનસ. અમારી કંપનીમાં અમે એવું કરીએ, અમારે આપીને તો સાહેબ એ પૂછવા જેવું બખા પડ્યા છે એમ કે શું કે સાહેબ આ વર્ષ તો કે સાહેબ બખા પડ્યા છે એટલે એકદમ ફૂલ બ્લૂમમાં છે. એટલે સાહેબ અમારા બધા સ્ટાફને 3 પગાર બોનસ છે. આપણે જે બધી વસ્તુઓ એક્સેસમાં છે એ પેટીમાં મૂકી રાખવા કે માત્ર બેંકમાં જમા કરાવવા માટે નથી, પણ બીજા જીવોને રાહત મળે, જગતના જીવોને પરમાત્માના ધર્મ પ્રત્યે પ્રેમ થાય અને દરેક રીતે સૌ જીવો સુખી થાય એ માટે આપણે પ્રયત્ન કરવો. તો ભગવાનના માર્ગ પ્રત્યે પ્રેમ કરવાની વાત અને તે દ્વારા સર્વ જીવોને પરમાત્માના અને સદગુરુઓના અને સદધર્મ પ્રત્યે પ્રેમ થાય, તો આત્મા પ્રત્યે પ્રેમ થાય, તો ધર્મની પ્રવાહમાં થાય. પરમાત્મા સાથે પ્રેમ કરવાનું શીખીએ, અને જો ન શીખીએ તો સંતો આપણને ઠપકો આપે. रघुनाम बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. प्रभु नाम बिना प्रभु प्रेम बिना नर ऐसा है, दीपक बिन मंदिर जैसा है. दीपक बिन मंदिर जैसा है. मनुष्य भूमि अंदर परमात्मा प्रत्ये परम पद प्रत्ये जो प्रेम न करते તો ભલે આપણને મનુષ્યનું શરીર મળ્યું પણ આપણે સાચા મનુષ્ય નથી. માટે આપણે આપણા અંદર આ 8 અંગ જે છે એ લાવવા માટે પરમાત્મા પદના લક્ષ્ય, આત્મપદના લક્ષ્ય આ 8 અંગને આપણે આપણા જીવનમાં જો ઉતારીશું તો થોડા કાળમાં આપણને શાંતિ મળશે, આનંદ મળશે, આપણા જીવનમાં પ્રસન્નતા છોડી જશે. એ જ તમારા જીવનનું ધ્યેય. તમારે બહુ ડોલર નથી જોતા, તમારે બહુ દીકરા નથી જોતા, તમારે બહુ ફ્લેટ નથી જોતા, તમારે મર્સિડીઝ શેવરોલેટ નથી જોતા. શું જોઈએ છે? એસડો આવે એવું કરો, મસ્તીમાં રહી આવે. મસ્તીમાં રહેવું હોય તો આનંદ જિંદગી થવું, મસ્તીમાં રહેવું હોય તો એનો કોઈ બીજો ઉપાય આ સમ્યક દર્શન છે તો મસ્તી આવે. સમ્યક જ્ઞાન થાય તો સાચી મસ્તી આવે, અને સમ્યક ચારિત્ર પ્રત્યે તો મસ્તી. તો આ સમ્યક દર્શન આઠમ સર્વજ્ઞ દેવે જ્ઞાની સંતોએ પૂર્વ આચાર્યોએ કહ્યા છે. આપણે શ્રદ્ધા કરીએ, આપણા જીવનને પવિત્ર બનાવીએ, આપણા જીવનને સુગંધિત બનાવીએ, આપણા જીવનની સેવા પરોપકાર બનાવીએ, અને સર્વજીવોને આ પ્રકારે પોતાના જીવનની વિકાસ તક મળે એવી પરમાત્મા પ્રત્યે આપણી પ્રાર્થના છે. સ્વામી સદગુરુ દેવની જય.